નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હાર્દિક પારેખ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના લેક્ચરમાં આપણે બીજા કેટલાક પારિભાષિક શબ્દોની સમજ મેળવીએ, બરાબર છે. પરંતુ મુદ્દો સ્ટાર્ટ કરતા પહેલા હું તમને ખાસ કહી દઉં કે ચોપડી પણ જે છે એ તમારી પાસે રાખજો, હાથમાં રાખજો, બરાબર. એટલે તમને ખ્યાલ આવે એક્ઝેક્ટ કઈ લાઈન ટુ લાઈન છે. કદાચ અહીંયા નો બતાય તો તમારે ચોપડીમાં નજર રાખવાની છે, ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. એટલે ચોપડી સાથે રાખજો અને હું જે મુદ્દા સમજાવતો જાઉં છું, બરાબર, એને તમે એમાંથી તે જોતા જાજો, બરાબર છે. તો આજના લેક્ચરમાં આપણે પારિભાષિક શબ્દો જે ભણવાના છે તો તેની શરૂઆત આપણે કરીએ પડતરથી. હવે આપણે ગણિત જે છે એ નાના ધોરણથી ભણતા આવ્યા છે. તમને ખ્યાલ છે કે પડતરનો મીનિંગ શું છે, બરાબર. પડતર કિંમત કહીએ એટલે કોઈ પણ વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ તો ઈ વસ્તુ આપણને કેટલામાં પડી, બરાબર. ટોટલ ઈ વસ્તુ બનાવવા પાછળ આપણો કેટલા રૂપિયાનો ખર્ચ થયો, બરાબર છે, ઈ છે પડતર કિંમત. તો અહીંયા તે પડતરનો એવો જ કંઈક મીનિંગ થાય છે, બરાબર છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે પડતર એટલે શું, બરાબર છે. કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે તે ખર્ચાઓના સરવાળાને પડતર કહેવામાં આવે છે. તમને ખ્યાલ છે કે ધંધા બે રીતના, કાં તો એક વસ્તુના ખરીદ વેચાણનો, કાં તો સેવા પૂરી પાડવાનો, બરાબર છે. તો વસ્તુ જે છે એનું ઉત્પાદન કરો તો એ વસ્તુ બનાવવા પાછળ કેટલો ખર્ચ થયો, અથવા તો સેવા પૂરી પાડવા માટે ટોટલ કેટલો ખર્ચો થયો, આ ખર્ચાઓના સરવાળાને પડતર તરીકે ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ દ્વારા સમજી લઈએ, બરાબર છે. માની લો કે આપણે કોઈ એક પેન બનાવતી કંપની હોય તો ઈ પેન બનાવવા માટે થઈને જે કાંઈ પણ બે રો મટીરીયલ જોઈએ, બરાબર. તો માની લો કે હું તમને કહું કે રો મટીરીયલ જે છે એ 2 રૂપિયા છે, બરાબર છે. પછી હું તમને એમ કહું કે એની માટે જે શાઈ જોઈએ, બરાબર છે, એ બધું 2 રૂપિયા રો મટીરીયલ આવી ગયો. હવે આપણે આને છે પ્રોસેસમાં એક મશીનરીમાં મૂકીએ તો એ મશીનરીનો ઘસારો ને ઈ પેન બનીને બહાર આવે છે તો માની લો કે હું એમ કહું કે એના 3 રૂપિયા છે, બરાબર છે. પછી મજૂર વર્ગ રાખેલા છે, પેન બનીને બહાર આવે છે, પછી આપણે એનું પેકિંગ કરીએ છીએ તો એ મજૂરનો ખર્ચ 1 રૂપિયો થાય છે. તો આવી રીતે તો એક પેન બનીને બહાર આવે છે, પેકેટમાં ફિટ થાય છે, ત્યાં સુધી એક પેન પાછળ 6 રૂપિયાનો ખર્ચ થયો તો 6 રૂપિયાને પડતર તરીકે ગણવામાં આવે છે, બરાબર છે. તો આ વાત થઈ પડતર, બરાબર છે. પછી આગળ શું કીધું, પડતરમાં સામાન્ય રીતે માલ સામાનની પડતર, મેં જે ઉદાહરણ લીધું એ રો મટીરીયલ ને ઈ મજૂરી પડતર અને અન્ય પડતરોનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર છે. ચાલો ત્યારબાદ જોઈએ વાઉચર. હવે આ વાઉચર એક ઘણો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ થઈ જાય છે. વાઉચર ને બીજા શબ્દોમાં કહીએ તો બિલ. હું તમને બિલ કહું તો તરત સમજાય છે, બરાબર છે. તો નામામાં વાઉચર જે છે એ ઘણું ઉપયોગી છે, કારણ કે આપણે જે હિસાબો તૈયાર કરીએ છીએ, નામું તૈયાર કરીએ છીએ એ વાઉચરના આધારે થાય, બિલ ઉપરથી થાય. કારણ કે તમે કોઈ પણ બી વ્યવહાર કર્યો એનો એક લેખિત દસ્તાવેજ જે છે એ આ વાઉચર એટલે કે બિલ છે, બરાબર. બિલ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે આપણે શું વ્યવહાર કર્યો, કેટલા રૂપિયાનો વ્યવહાર કર્યો. તો આ વસ્તુ જે છે એ આપણને વાઉચર ઉપરથી ખબર પડી જાય ને એના ઉપરથી તે નામું તૈયાર થાય. આપણે મોઢે કહી દઈએ કેટલાનો માલ ખરીદ્યો અને લખી નાખે નામામાં, એમને વાઉચર જે હોય આપણી પાસે, આપણે જે કાંઈ વ્યવહાર કર્યો, માલની ખરીદી વેચાણ, મિલકતની ખરીદી વેચાણ, જે કાંઈ પણ બીજા અન્ય ખર્ચા ચૂકવ્યા કે અન્ય ઉપજ થયો તો આના વાઉચર. તો ઈ વાઉચરના આધારે આપણે નામું તૈયાર કરતા હોય, હિસાબો તૈયાર કરતા હોય છે, બરાબર છે. તો વાઉચર એ લેખિત દસ્તાવેજ છે કે જેના ઉપરથી વ્યવહાર નક્કી થાય છે, એનો પ્રકાર નક્કી થાય છે, બરાબર છે. રોકડનો વ્યવહાર છે કે ઉધારનો વ્યવહાર છે એ વાઉચર ઉપરથી ડિસાઈડ થાય, બરાબર છે. તો જોઈએ, વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. વાઉચરના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી થાય છે. રોકડ વ્યવહાર, શાક પરનો વ્યવહાર છે, માલની ખરીદીનો વ્યવહાર છે, માલના વેચાણનો વ્યવહાર છે કે બેંક સાથેનો વ્યવહાર છે. તમને ખ્યાલ છે બેંક સાથે આપણે વ્યવહાર કરીએ છીએ તો આપણે સ્લીપ ભરીએ છીએ, તો એ એક પુરાવો છે બેંક સાથેના વ્યવહારનો. ખર્ચનો વ્યવહાર હોય, આવકનો વ્યવહાર હોય, મિલકતનો વ્યવહાર હોય, દેવાનો વ્યવહાર હોય, વગેરે પ્રકારો વાઉચરના આધારે નક્કી થતા હોય છે. તો આ થયું વાઉચર, બરાબર છે, કે જેના આધારે આપણને વ્યવહારનો પ્રકાર નક્કી થાય, કેવા પ્રકારનો વ્યવહાર કર્યો, રોકડ, ઉધાર, માલની ખરીદી, વેચાણ, મિલકતનો, આવકનો, ખર્ચનો, કોઈ પણ બેંક સાથેનો વ્યવહાર એ વાઉચરના આધારે નક્કી થતા હોય છે, બરાબર છે. તો મિત્રો આપણે સમજ્યા બે પારિભાષિક શબ્દો પડતર અને વાઉચર. હવે આપણે નેક્સ્ટ જે છે એના તરફ આપણે આગળ વધીએ, બરાબર. તો મિત્રો હવે ઘણો અગત્યનો મુદ્દો જે છે એ આવે છે, બરાબર છે. ખાસ ધ્યાન રાખજો વટા.
આ વટાવ એવી વસ્તુ છે કે જે આગળ તે ઘણું આવવાનું છે આપણે, બરાબર છે? તો વટાવ સિમ્પલ શબ્દોમાં કે વટાવ એટલે આપણે એને ડિસ્કાઉન્ટ કહીએ તો વધારે સારી રીતે સમજી શકીએ, બરાબર છે? આપણે તે ઘણી વખત શોપિંગ કરવા જઈએ છીએ તો આપણે ડિસ્કાઉન્ટ મેળવતા હોઈએ છીએ, બરાબર? 10% ઓફ, 20% ઓફ, 30% ઓફ, એટલે આ 10%, 20% કે 30% ડિસ્કાઉન્ટ, બરાબર છે? કે જેને આપણે નામાની ભાષામાં વટાવ કહીએ છીએ. તો અહીંયા આપણે જો વસ્તુના ખરીદ વેચાણનો ધંધો કરતા હોઈએ છીએ, બરાબર છે, અને આપણે એના હિસાબો તૈયાર કરતા હોય તો વટાવ શબ્દ તો આવવાનો છે, બરાબર છે? માલ ખરીદતી વખતે આપણને વટાવ મળે, જ્યારે આપણે ગ્રાહકને માલ વેચીએ ત્યારે આપણે એને પાછા વટાવ આપતા હોઈએ, બરાબર છે? બે રીતે હોય છે. તો આ વટાવ વિશે આપણે ડિટેલમાં સમજીએ, બરાબર છે? તો વટાવ એટલે ડિસ્કાઉન્ટ, એટલી તમને ખબર પડી ગઈ. ચાલો જોઈએ હવે એમાં. વટાવ શબ્દ માલના ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે. ખરીદ કે વેચાણની રકમમાંથી શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે. જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે તેને વટાવ કહેવામાં આવે છે. ટીક કરાવજો વ્યાખ્યા. વટાવ એટલે શું, બરાબર છે? તો ખરીદ કે વેચાણની રકમમાંથી શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે છે અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે. તો કુલ રકમમાંથી જે રકમ બાદ કરવામાં આવી એને વટાવ કહેવામાં આવે છે. આ વસ્તુને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ, બરાબર છે? હવે માની લો કે હું તમને એમ કહું, આપણે 10,000 રૂપિયાનો માલ ખરીદ્યો. આપણે 10,000 રૂપિયાનો માલ ખરીદીએ છીએ, બરાબર છે? હવે હું તમને એમ કહું કે આપણે આ 10,000 રૂપિયાની MRP વાળો માલ ખરીદ્યો, એમાંથી એણે મને એમ કીધું કે 10% તમને વળતર આપું છું, ડિસ્કાઉન્ટ આપું છું. હવે 10,000 ના 10% એટલે 1,000 છે. તો 1,000 આપણને વટાવ મળે એટલે આપણે 1,000 શું કરીએ? બાદ કરી દઈએ. અને આપણે સામેવાળાને કેટલા ચૂકવશું? તો કે 9,000. તો આ જે છે મૂળ રકમ છે. મૂળ રકમમાંથી તમે 1,000 બાદ કર્યા અને 9,000 જે છે એ ચોખ્ખી રકમ, ચોખ્ખી રકમ તમે ચૂકવશો સામેવાળા વેપારીને. તો આ જે રકમ બાદ કરવામાં આવી 1,000 એને શું કહેવામાં આવે? તો કે વટાવ. તો આ વસ્તુ તમે સમજી શકો, વટાવ એટલે શું, બરાબર છે? આગળ વધીએ. ખરીદ વેચાણની કુલ રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે, એટલે કે અહીંયા 1,000 આપણે ઓછા ચૂકવીએ તેને વટાવ કહેવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખજો, વટાવના મુખ્યત્વે બે પ્રકાર છે. યાદ રાખજો, વટાવના પ્રકાર પૂછાય તો બે લખવાના, બરાબર? વેપારી વટાવ અને રોકડ વટાવ. હવે આપણને સવાલ થાય કે વેપારી વટાવ એટલે શું અને રોકડ વટાવ એટલે શું, બરાબર છે? તો આપણે એની પણ અહીંયા ડિટેલમાં ચર્ચા કરવાની છે. આ બે વચ્ચે તફાવત છે, સમજવો ખૂબ જરૂરી છે, બરાબર છે? વેપારી વટાવ, તો કે વેપારી વટાવ એટલે શું? તો કે વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક ટકા કે અમુક રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહેવામાં આવે છે. ઠીક છે? વેપારી વટાવ એટલે શું, બરાબર છે? વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં તેને વેપારી વટાવ કહેવામાં આવે છે, બરાબર છે? પછી IMP ટીક કરજો, ખાસ IMP. વેપારી વટાવ અંગેની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. વેપાર વટાવની ચોપડે નોંધ થાય નહીં. આપણે જે હિસાબો તૈયાર કરીએ છીએ એમાં વેપાર વટાવની ચોપડે નોંધ થાય નહીં. આ નિયમ છે નામાં, બરાબર છે? હવે આ વસ્તુ વેપાર વટાવ અને રોકડ વટાવ સમજાવતા પહેલા હું તમને એક સિમ્પલ ઉદાહરણ દઉં, બરાબર છે? આપણે ઓનલાઈન શોપિંગ વિશે જાણીએ છીએ. ફ્લિપકાર્ટ હોય કે એમેઝોન હોય કે જેમાંથી આપણે ઓનલાઈન શોપિંગ કરતા હોય, બરાબર? તો હું તમને એક સિમ્પલ ઉદાહરણ દઉં. આપણે એક મોબાઈલ, માની લો કે હું તમને એમ કહું કે મોબાઈલની જે છે એ MRP છે 20,000. પછી કોઈ સેલ ચાલતો હોય આપણે, બરાબર છે? કોઈ સેલ ચાલતો હોય તો આપણે 20,000 વાળો મોબાઈલ છે એમ કહેતો હોય કે ભાઈ 20% ઓફ કે 10% ઓફ, એટલે એ મોબાઈલ 20,000 વાળો સીધો આપણને 18,000 માં પડે, બરાબર છે? તો આ સેલમાં જે 10% ઓફ છે એટલે ઈ વેપારી છે. માની લો કે ફ્લિપકાર્ટ વાળો જે છે એ વેપારી છે અને આપણે તેના ગ્રાહક છીએ. તો એ વેપારી જે છે એના વેચાણ સમય એટલે કે જ્યારે મને મોબાઈલ વેચે ત્યારે એને મને સીધું કેટલું 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી દીધું કે 20 વાળો મોબાઈલ 19 માં અત્યારે ખરીદવો હોય તો તેને મને સીધું 1,000 નું ડિસ્કાઉન્ટ આપ્યું. તો એ 1,000 નું ડિસ્કાઉન્ટ જે આપ્યું એ વેપારી માટે, બરાબર છે? સમજવા માટે તમને તે લખું છું આ ઉદાહરણ, બરાબર? પછી તમને ઓપ્શન આપે છે, ખ્યાલ છે તમને? EMI કરવું હોય તો EMI, બરાબર છે? અથવા તો તમારે તાત્કાલિક પેમેન્ટ કરવું હોય એટલે કેશ ઓન ડિલિવરી હોય અથવા તો ઓનલાઈન પેમેન્ટ હોય, બરાબર છે? તો ઓનલાઈન પેમેન્ટમાં તમને ખ્યાલ છે અમુક વખતે આપણને એવી ફેસિલિટી આપે કે તમે અત્યારે જો આ કાર્ડથી HDFC ના ICICI ના કાર્ડથી પેમેન્ટ કરો
તો બીજું 10% ડિસ્કાઉન્ટ. અને જો તમે કેશ ઓન ડિલિવરી કે ઈએમઆઈ કરો તો એ ડિસ્કાઉન્ટ ન મળે. એટલે જો હું એને તાત્કાલિક રૂપિયા ચૂકવું તો એ મને બીજા 10% ડિસ્કાઉન્ટ આપે. એટલે 1900 રૂપિયા બીજું ડિસ્કાઉન્ટ. એને કહેવાય રોકડ વટાવ. બરાબર છે? તો આ ફેર છે વેપારી વટાવ અને રોકડ વટાવ. બરાબર? તો અહીંયા મેં તમને જે કીધું કે 10000 રૂપિયા છે 10000 રૂપિયાનો માની લો કે હું માલ ખરીદું છું. બરાબર? અને સામેવાળો એમ કહે છે કે હાલો તમે 10000 રૂપિયાનો માલ ખરીદો છો ને તમને એમાં 1000 રૂપિયાનું મેં તમને ડિસ્કાઉન્ટ આપ્યું. એટલે મારે એને કેટલા ચૂકવવાના? 9000. તો આ જે છે એ વેપારી વટાવ માની. બરાબર? હવે મારે સામેવાળા વ્યક્તિને 9000 ચૂકવવાના છે. બરાબર? તો ઈ મને એમ કહે છે, ઓપ્શન આપે છે. માની લો કે હું એમ કહું ભાઈ હું આ 9000 છે 1 મહિના પછી ચૂકવીશ. બરાબર છે? તો 1 મહિના પછી ચૂકવીશ. તો હવે હું એમ ઈ પાછો મને ઓફર આવે કે તમે જો આજે ને આજે પૈસા ચૂકવી દો ને તો હું તમને બીજું 10% ડિસ્કાઉન્ટ આપીશ. તો હું શું કરું? હું તો પ્રેરાવત ને બરાબર એ વસ્તુ કરવા માટે કે મારે એટલા ઓછા ચૂકવવા પડશે. તો હું એવું ડિસાઈડ કરું ના આજે ને આજે આપણે રોકડા ચૂકવી દઈએ. તો હું 9000 ઉપર હું રોકડા તાત્કાલિક ચૂકવી દઉં છું તેના ઉપર મને બીજા 10% એટલે 900 રૂપિયા બીજું ડિસ્કાઉન્ટ મળ્યું. એટલે હવે હું એને રોકડા કેટલા ચૂકવીશ? 8100. આ જે 900 રૂપિયા ડિસ્કાઉન્ટ મળ્યું ને વટાવ એને કહેવાય રોકડ વટાવ. અને આને શું કહેવાય? તો કે વેપાર વટાવ અથવા તો વેપારી વટાવ. ક્લિયર છે? તો આ બે વચ્ચે તફાવત સમજો. આ જે છે એ બધાને મળે. કારણ કે આ તો માલ વેચતી વખતે સીધું આપવામાં આવે અથવા તો માલ ખરીદતી વખતે સીધું જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે એ વેપાર વટાવ. પણ રોકડ વટાવ ક્યારે ગણે? જ્યારે તમે એને તાત્કાલિક રોકડા ચૂકવી દો છો અથવા તો ચેક આપી દો છો ત્યારે જે વટાવ ગણાય એ રોકડ વટાવ કહેવામાં આવે છે. આ બે વચ્ચે તફાવત સમજો. બીજી વાત, આ વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. ખાસ ધ્યાન રાખજો, વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. એટલે આ 10000 ને આ 1000 ભૂલી જાઓ. સીધું મેં 9000 ની ખરીદી કરી ત્યાંથી નોંધ થશે. એટલે આ 1000 વેપાર વટાવની નોંધ થાય નહીં. આ પણ તમે ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે? ચાલો તો હવે આપણે આમાંથી જોઈએ. બરાબર છે? તો તમને આગળ શું આપ્યું કે ભાઈ ધારો કે રૂપિયા 10000 નો માલ 2% વેપારી વટાવે વેચ્યો તો કુલ કિંમત રૂપિયા 10000 માંથી 2% બાદ કરીને એટલે કે 200 બાદ કરીને 9800 રૂપિયાનું વેચાણ ચોપડે લખવામાં આવશે અને 200 ની ક્યાંય નોંધ થાય નહીં વેપાર વટાવની. બરાબર? એને અલગ ઉદાહરણ દીધું. આપણે અહીંયા અલગ ઉદાહરણ લઈને સમજી ચૂક્યા છે. બરાબર? આગળ વધીએ રોકડ વટાવ તરફ. બરાબર છે? વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે તે હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે તેને રોકડ વટાવ કહેવામાં આવે છે. અને રોકડ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે. ખાસ ટીક કરજો. રોકડ વટાવની વ્યાખ્યા રીતે તમે ટીક કરો. સાથોસાથ રોકડ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે. આ રીતે ખાસ ધ્યાનમાં રાખજો. એમસીક્યુ માં કે વીએસક્યુ માં ગમે ત્યાં વસ્તુ પૂછી શકાય. બરાબર છે? તો વેચાણ કરેલ રકમ ઝડપથી મળી જાય એ હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે જે વટાવ આપવામાં આવે એને રોકડ વટાવ કહેવામાં આવે. મેં તમને કીધું ને દીકરા 9000 છે એ તો મહિના પછી ચૂકવવાનો હતો. પણ સામેવાળાને તાત્કાલિક રૂપિયા મળી જાય એટલે એણે શું કર્યું કે મને બીજા 900 રૂપિયા વટાવ આપ્યો. તો એ બીજા જે 900 રૂપિયા વટાવ આપ્યો એ રોકડ વટાવ ગણાય. બરાબર છે? નીકળતો એને મહિને મળે રૂપિયા. તમે ઘણી વખત જોજો મોબાઈલ લેવા જાવ બરાબર, તમે મને 15000 નો 20000 નો કે ગમે એટલાનો મોબાઈલ લ્યો, તમે જો એવું કહેશો ને કે ભાઈ મારે કેશ ઉપર લેવાનો છે તો તમે 200-500 ઓછા કરી દેશે. બરાબર છે? આ વસ્તુ છે તમને 200-500 ઓછા કરી દેશે. તો ઈ છે રોકડ વટાવ. બરાબર છે? કારણ કે તમે એને તાત્કાલિક રૂપિયા આપશો એટલે. બાકી તમે એમ કહેશો બજાજ ફાઇનાન્સ ઉપર કે એના ઉપર લેવાનું છે મોબાઈલ તો નહીં કરી દેવો છે. બરાબર? આ વસ્તુ છે. ચાલો આ વાત થઈ રોકડ વટાવની. બરાબર છે? રોકડ વટાવ માટે તમને આગળ ઉદાહરણ આપેલું જ છે. સેમી 10000 માં 10000 માં આગળ ઉદાહરણ આપ્યું છે પણ આપણે અહીંયા સમજી ચૂક્યા છે એટલે આપણે એમાં ડિટેલમાં જતા નથી. આગળ મળેલ વટાવ આપેલ વટાવ. આ વસ્તુ સમજવી ખાસ જરૂરી છે. બરાબર? જો એક વસ્તુ હોય વટાવ છે એના બે પ્રકાર, વેપારી વટાવ, રોકડ વટાવ. વેપારી વટાવની ચોપડે નોંધ ન થાય, રોકડ વટાવની ચોપડે નોંધ થાય. તો રોકડ વટાવ તો બે રીતના હોય પાછા, આપેલ વટાવ, મળેલ વટાવ. કારણ કે જેની ચોપડે નોંધ થાય એમાં આગળ વધે ને તો આપેલ વટાવ, મળેલ વટાવ. કારણ કે વસ્તુ ખરીદતી વખતે વટાવ આવે, વસ્તુ વેચતી વખતે વટાવ આવે, એટલે બે અલગ પડે, આપેલ વટાવ, મળેલ વટાવ. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે બી આપણે એમ બોલીએ આપેલ વટાવ કે મળેલ વટાવ એટલે રોકડ વટાવ જ હોય. આ ધ્યાન રાખજો. હવે આપેલ વટાવ એટલે શું ને મળેલ વટાવ એટલે શું ને ધંધા માટે શું ગણાય
ઈ પણ એમસીક્યુ વીએસક્યુ માં પૂછી શકાય છે બરાબર છે જોઈએ શું કહે છે મળેલ વટાવ કે આપેલ વટાવે રોકડ વટાવ હોય છે આ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે ખાસ ટીક કરજો મળેલ વટાવ આવક છે મળેલ વટાવ ધંધા માટે આવક છે ઉપજ છે બરાબર છે જ્યારે આપેલ વટાવ છે ખર્ચ ગણવામાં આવે છે તો આ યાદ રાખજો આપેલ વટાવ ખર્ચ મળેલ વટાવ ઉપજ કે આવક ગણવામાં આવે છે બરાબર હવે એક વસ્તુ કેમ પહેલા એડવાન્સ સમજાઈ દો પછી આપણે આમાંથી વાંચીએ બરાબર માની લો કે મેં તમને એમ કીધું કે આપણે અહીંયા 10000 રૂપિયાનો માલ ખરીદ્યો એમાંથી 1000 રૂપિયા વેપાર વટાવ બાદ થઈ એટલે આપણે 9000 રૂપિયા ચૂકવવાના થતા હતા સામેવાળા વેપારીને પણ 9000 માંથી આપણને હજી 900 રૂપિયા વટાવ મળ્યો એટલે આપણે સામેવાળા રોકડા કેટલા ચૂકવ્યા 8100 તો આ 900 રૂપિયા રોકડ વટાવ છે આની ચોપડે નોંધ થાય પણ હવે ડિસાઈડ કરો કે આ આપેલ કહેવાય કે મળેલ આને કહેવાય મળેલ વટાવ કે મને 900 રૂપિયા વટાવ મળ્યો એટલે મને ફાયદો થયો બરાબર છે એટલે 900 મેં એટલા ઓછા ચૂકવ્યા તો એ ફાયદો છે આવક છે ઉપજ છે એટલે આ કહેવાય મળેલ વટાવ બરાબર છે પછી હું તમને એમ કહું કે આપણે વેપારી હોય ને આપણે સામેવાળા ગ્રાહકને જ્યારે માલ વેચતા હોય તો માની લો કે હું તમને એમ કહું 20000 ને બદલે હું એની પાસેથી 18000 લઉં તો 2000 રૂપિયા મને ઓછા મળ્યા એટલે 2000 રૂપિયા મેં એને વટાવ આપ્યું તો એ 2000 રૂપિયા મને ઓછા મળ્યા એટલે 2000 રૂપિયા આપેલ વટાવ એ મારી માટે શું બને ખર્ચ બને તો યાદ રાખજો કે જ્યારે માલ ખરીદતા હો ત્યારે મળેલ વટાવ આવે જ્યારે તમે માલ વેચતા હો ને વટાવ આવે એ આપેલ વટાવ બરાબર છે ચાલો જોઈએ આમાંથી મળેલ વટાવ વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે અને વેપારીએ ચૂકવવા પાત્ર રકમ ઓછી ચૂકવવાની હોય તો જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવેલ હોય તેને મળેલ વટાવ કહેવામાં આવે છે જો શું કીધું વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે ત્યારે વેપારી જે ચૂકવવા પાત્ર રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવે માનો કે મેં માલ ખરીદ્યો તો 10000 નો એમાંથી મેં અહીંયા 9000 માંથી 900 ઓછા ચૂકવ્યા તો એ મને 900 રૂપિયા વટાવ મળ્યો કહેવાય તો વ્યાખ્યા ટીક રાખજો મળેલ વટાવ એટલે શું બરાબર પછી આગળ તમને કીધેલું છે કે આ જે છે એ ધંધાની આવક છે ઉપજ ગણાય છે બરાબર છે પછી એક ઉદાહરણ તમને આપેલું છે બરાબર પણ એ ઉદાહરણમાં આપણે જતા નથી આપણે ઓલરેડી ઉદાહરણ સમજી ચૂક્યા છે બરાબર પણ યાદ એટલું રાખજો મળેલ વટાવ એ ધંધા માટે ઉપજ કે આવક છે આપેલ વટાવ એનું ઊંધું વેપારી દ્વારા જ્યારે માલ વેચવામાં આવેલ હોય ત્યારે મેં તમને પહેલા જ કહી દીધું આપણે જ્યારે ગ્રાહકને માલ વેચીએ ત્યારે વેપારી દ્વારા માલ વેચવામાં આવેલ હોય અને વેપારીને મળવા પાત્ર રકમ ઓછી મળવાની હોય તો જેટલી રકમ ઓછી મળવા પાત્ર હોય તેને અહીંયા એક શબ્દ ઉમેરી દેવાય આપેલ વટાવ કહેવામાં આવે છે બરાબર છે આ ધંધાનો ખર્ચ ગણાય છે એ પણ ટીક કરી રાખજો ફરી એક વખત બરાબર છે અને ઉદાહરણ આપ્યું છે તો આ વાતથી મળેલ વટાવ આપેલ વટાવ ઘણું ઇમ્પોર્ટન્ટ છે આમાંથી ઘણા બધા સવાલ બની શકે છે અને આ વટાવ વિશે તો આગળના ચેપ્ટરોમાં જે આમનોંધના એના ચેપ્ટરમાં છે એમાં ઘણો ઉપયોગ આનો થવાનો છે તો અત્યારથી આ કન્સેપ્ટ ધ્યાનમાં રાખજો વેપાર વટાવ અને રોકડ વટાવ વચ્ચે શું તફાવત છે ક્યારે નોંધ કોની થાય કોની નોંધ ન થાય બરાબર છે આ પણ બધી બાબત ધ્યાનમાં રાખજો તો મિત્રો આ જે આપણે સમજ્યા એ ટોટલી વટાવ વિશે આપણે સમજ્યા બરાબર છે હવે આગળના પારિભાષિક શબ્દો તરફ હવે આપણે વધીએ તો હવેનો પારિભાષિક શબ્દ જે છે એ છે ઘસારો તમારી માટે ટોટલી નવો શબ્દ છે ઘસારો બરાબર છે પહેલા આપણે એક વખત વાંચી લઈએ અને પછી હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું બરાબર છે ઘસારો એ ધંધાનો ખર્ચ છે યાદ રાખજો ટીક કરી રાખજો ફરી એક વખત ઘસારો એ ધંધાનો ખર્ચ છે આ વસ્તુ પૂછી શકાય એમસીક્યુ માં કે વીએસક્યુ બરાબર છે ઘસારો એ ધંધાનો ખર્ચ છે દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે તો જેટલી રકમ ઘટાડવામાં આવે તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે સરકારને કરવેરા ચૂકવતા પહેલા આવકમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે ઘસારાને ધંધાનો બિન રોકડ ખર્ચ કહેવામાં આવે છે આ વસ્તુને આપણે ટોટલી સમજીએ માની લો કે હું તમને એમ કહું કે તમે તમારા ઘરે એસી લ્યો માની લો કે 30000 ની કિંમતનું તમે એસી લીધું આજે બરાબર પછી આજથી 2 વર્ષ પછી તમે ઈ એસી વેચવા જાઓ બરાબર તો શું 30000 આવે તમે વેચો ત્યારે 30000 મળશે તો કે નહીં ઈ એસી ના માત્ર 15000 ની આજુબાજુ મળશે બરાબર તો આ વસ્તુ કેમ આમ બની તો તમે એમ કહો કે જૂની થઈ ગઈ એટલે જૂની થઈ ગઈ વાત બરાબર છે બીજા શબ્દોમાં હું કહું તો એમ પણ કહી શકાય કે તમે આજે નવું એસી લીધું ને આજથી 2 વર્ષ તો આજથી 2 વર્ષ સુધી તમે ઈ એસી નો ઉપયોગ કર્યો ઈ એસી નો તમે ઉપયોગ કર્યો એટલે એની કાર્યક્ષમતા ઘટી જાય આયુષ્ય ઘટતું જાય બરાબર છે
એના માટે થઈને એની કિંમતમાં શું થાય? ઘટાડો થતો જાય. 2 વર્ષ પછી 15 આવે ને 10 વર્ષ પછી તો 5000 આવે. બરાબર? એટલે દર વર્ષે છે એ મિલકતની કિંમત ઘટતી જાય. તો દર વર્ષે જેટલી કિંમત ઘટતી જાય એને ઘસારો તરીકે ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે હું તમને એમ કહું, આપણે ધંધા માટે એક યંત્ર ખરીદ્યું 1 લાખ રૂપિયાનું. ધંધા માટે આપણે એક યંત્ર ખરીદ્યું 1 લાખ રૂપિયા. બરાબર? હવે હું તમને એમ કહું, આ યંત્રનું એક ફિક્સ આયુષ્ય હોય, એટલે કે અમુક વર્ષ પછી તો આ યંત્ર પૂરું થઈ જાય. બરાબર? તો હું તમને એમ કહું કે આ યંત્ર છે 10 વર્ષ ચાલવાનું છે. એટલે 10 વર્ષ પછી આ યંત્ર સાવ નકામું થઈ જશે. બરાબર છે? તો યંત્ર છે 1 લાખ રૂપિયાનું છે, 10 વર્ષ ચાલવાનું છે, અને આપણે હિસાબો જે તૈયાર કરીએ છીએ એ દર વર્ષે એક વર્ષના આપણે હિસાબો તૈયાર કરીએ છીએ. તો એક વર્ષના હિસાબથી આપણે જોઈએ તો આ 1 લાખ રૂપિયાનું યંત્ર 10 વર્ષ ચાલવાનું છે, તો દર વર્ષે કેટલી રકમ ઘટે? તો કે 1 લાખ થી 10 વર્ષ ચાલવાના છે, તો એને સીધા 10 વડે ભાગી નાખો તો 1 વર્ષના કેટલા થઈ ગયા? 10000 રૂપિયા થઈ ગયા. બરાબર છે? તો એટલે એનો મતલબ દર વર્ષે 10000 રૂપિયા યંત્રની કિંમત ઘટશે. આજે મેં યંત્ર લીધું 1 લાખ, હું ચોપડે નોંધી લઈશ, યંત્ર 1 લાખ રૂપિયા. આજથી 1 વર્ષ થાય એટલે 10000 ઘસારો લાગે. બરાબર? એટલે યંત્રની કિંમત 10000 ઘટે. એટલે 1 લાખ માઈનસ 10000 એટલે 90000. બીજું વર્ષ પૂરું થાય એટલે 90000 માઈનસ 10000 80000. આમ દર વર્ષે 10,000 રૂપિયા યંત્રની કિંમત ઘટશે. એ 10000 ને તે ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. અને 10 વર્ષ પછી યંત્રની કિંમત કેટલી થઈ જાય? 0 થઈ જાય. બરાબર છે? તો આ ઘસારો કેમ લાગ્યો હશે? તો કે યંત્રનો તમે ઉપયોગ કરો છો એમ એની કાર્યક્ષમતા ધીરે ધીરે ઘટતી છે. બરાબર છે? યંત્ર જૂનું થતું જાય એટલે એની કિંમતમાં શું થાય? ઘટાડો થતો જાય. તો આ 10000 ને શું કહેવાય? ઘસારો કહેવામાં આવે છે. તો આ 10000 રૂપિયા જો આપણે મિલકતની કિંમત ઘટાડે તો એ આપણી માટે શું બને? ખર્ચ બને. યાદ રાખજો, નુકસાનનું કહેવાય ખર્ચ કહેવાય. આ ધ્યાન રાખજો. તો 10000 રૂપિયા ખર્ચ છે. હવે વ્યાખ્યા વાંચો તો તમને સમજાય. ઘસારો એ ધંધાનો ખર્ચ છે. દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે. જેટલી રકમ ઘટાડવામાં આવે એટલે કે 10000 તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. પછી આગળ કીધું સરકારને કરવેરા ચૂકવતા પહેલા તમને ખ્યાલ છે આપણે ટેક્સ ભરવાનો હોય ગવર્નમેન્ટ. તો એ ટેક્સમાં તે શું હોય કે આવક ઉપર, નફા ઉપર આપણે ટેક્સ ભરવાનો હોય. તો તમને ઘસારો છે એ ખર્ચ તરીકે બાદ કરવા આપે છે, એટલું કહેવા માંગે છે. બરાબર? ઘસારાને ધંધાનો બિન રોકડ ખર્ચ કહેવાય છે. બિન રોકડ કેમ? 10000 રૂપિયા આપણે કોઈને ચૂકવવા નથી જવા પડતા. બરાબર? માની લો કેમ આપણે કર્મચારીને 5000 પગાર ચૂકવીએ તો આપણે કર્મચારીને 5000 રોકડા આપીએ તો એ રોકડ ખર્ચ કહેવાય, પગાર. પણ અહીંયા ઘસારો એટલે શું? ફક્ત તમારે મિલકતની કિંમત શું કરવાની છે? ઘટાડી દેવાની છે, માઈનસ કરીને બતાવી દેવાનું છે. એની માટે તમે કોઈને 10000 રૂપિયા આપવા જવાના નથી રોકડા. એટલે એને બિન રોકડ ખર્ચ તરીકે ગણવામાં આવે છે. તો આ વાત થઈ ઘસારા. હવે વાત કરીએ ઘાલખાતી. ઘાલખાતી તે ટોટલી તમારી માટે નવો શબ્દ છે. બરાબર? તો સૌથી પહેલા વાંચીએ. જ્યારે ધંધા દ્વારા ઉધાર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે જેને ઉધાર માલ વેચેલ હોય તે ધંધાનો દેવાદાર ગણાય. દેવાદાર એટલે શું તમને ખ્યાલ છે? તેની પાસેથી વેચાણની કિંમત વસૂલ કરવાની હોય છે. ઘણી વખત ધંધાનો દેવાદાર ધંધાની પૂરેપૂરી રકમ પોતાની નબળી આર્થિક સ્થિતિના કારણે ચૂકવી શકતો નથી. ધંધા દ્વારા નિર્ધારિત પ્રયત્નો કર્યા પછી કુલ રકમમાંથી જેટલી રકમ વસૂલ ન થઈ શકે તેમ હોય તેને ઘાલખાત કહેવાય છે. ટીક રાખજો ઘાલખાતની વ્યાખ્યા. અને આગળ ખાસ આઈએમપી ટીક કરો. ઘાલખાત એ ધંધાનો ખર્ચ નથી પરંતુ નુકસાન છે. ઘસારો એ ખર્ચ છે અને ઘાલખાતી નુકસાન છે. ધ્યાન રાખજો. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ઘાલખાત એટલે શું. માની લો કે તમને ખ્યાલ છે આપણા ધંધામાં રોકડના વ્યવહાર થતા હોય, ઉધારના વ્યવહાર થતા હોય. તો આપણે ત્યાં જે ગ્રાહકો આવતા હોય છે એ ગ્રાહકોને આપણે રોકડમાં તે માલ વેચતા હોય અને ઉધારમાં આપણે માલ વેચતા હોય. તો માની લો કે મેં આખા વર્ષ દરમિયાન ગ્રાહકોને 1 લાખ રૂપિયાનો માલ ઉધારમાં વેચેલો છે. એટલે 1 લાખ રૂપિયા મારે એ ગ્રાહકો પાસેથી લેવાના છે, હજી બાકી છે. પરંતુ અમુક લોકોએ મને રૂપિયા ન ચૂકવી, એટલે કે એ 1 લાખ રૂપિયા જે મારે લેવાના હતા ગ્રાહકો પાસેથી એમાંથી મને 90000 મળે, 10000 મળ્યા. તો મારું લેણું હતું 1 લાખ રૂપિયાનું, એમાંથી 90000 રૂપિયા મળ્યા, પણ ઓલા 10000 રૂપિયા મને બાકીના મળ્યા નહીં. મેં મારા તમામ પ્રયત્નો કર્યા એ 10000 રૂપિયા ઉઘરાવવા માટે, છતાં પણ ગ્રાહકોએ મને એ 10000 રૂપિયા ચૂકવ્યા નહીં, એટલે મને 10000 રૂપિયા મળ્યા નહીં.
તો જેટલું લેણું વસૂલ થઈ શકે તેમ ન હોય, એટલે કે આ 10,000 રૂપિયા એટલે મને મળવાના જ નથી હવે, બરાબર છે? તો એ 10,000 રૂપિયાને ઘાલખાત કહેવાય કે મને ઘાલખાત પડી 10,000 રૂપિયાની. આ રીતનું નુકસાન થયું મને 10,000 રૂપિયા. તો ઘાલખાત આ વસ્તુ છે, નુકસાન છે, બરાબર છે? તો આ ઘસારો અને ઘાલખાત જે છે એ ખાસ તમે ધ્યાનમાં રાખજો, બરાબર છે? હવે આગળના પારિભાષિક શબ્દો તરફ આપણે વધીએ. સદ્ધર, નાદાર, બરાબર છે? હવે સદ્ધર અને નાદાર શું છે? આપણે શબ્દ સાંભળ્યો, સદ્ધર વ્યક્તિ છે, બરાબર, અને નાદાર શબ્દ સાંભળેલો, પણ નામાની ભાષામાં ક્યારે સદ્ધર કહેવાય અને ક્યારે નાદાર કહેવાય, બરાબર છે? તો જોઈએ, સૌથી પહેલા સદ્ધર એટલે શું? તો કે જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી એટલે કે દેવા નિયમિતપણે ચૂકવતો હોય, જેની મિલકતો તેની જવાબદારી કરતા વધારે હોય, તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં સદ્ધર વ્યક્તિ કહેવાય. વ્યાખ્યા ટીકા રાખજો, સદ્ધર કોને કહેવાય? સદ્ધર વ્યક્તિ. તો કે જે વ્યક્તિ પોતાના દેવા નિયમિતપણે રેગ્યુલરલી ચૂકવતો હોય. માની લો કે હું એઝ અ ભાગીદાર છું ધંધામાં, કે હું ધંધો ચલાવી રહ્યો છું, બરાબર છે? તો હું જે કાંઈ પણ ઉધારમાં માલ ખરીદું છું એ પાછો ટાઈમે હું એને ચૂકવી જ દઉં છું, બરાબર? એવું ન થાય કે મહિનો કીધું હોય ને 3 મહિને રૂપિયા ચૂકવું. નહીં, મહિને કીધું હોય તો સમયસર એ રૂપિયા ચૂકવી દેતો, હું મારા દેવા સમયસર ચૂકવી દેતો. અને મારી મિલકતો જો દેવા કરતા વધારે હોય, એટલે મારી મિલકત માની લો 20 લાખની હોય અને દેવા 10 લાખના, તો મારી મિલકત દેવા કરતા વધારે છે તો હું સદ્ધર કહેવાય. નામાની ભાષામાં, હિસાબી પદ્ધતિની ભાષામાં હું સદ્ધર કહેવાય, બરાબર છે? તો બે કન્ડિશન, જે વ્યક્તિ પોતાના દેવા નિયમિતપણે ચૂકવતો હોય અને જેની મિલકતોનું પ્રમાણ દેવા કરતા વધારે હોય એને સદ્ધર કહેવાય. તો એનો વિરુદ્ધ એટલે નાદાર. તો કે જે વ્યક્તિ પોતાના દેવા નિયમિતપણે ચૂકવતો ન હોય અને જેની મિલકતોનું પ્રમાણ દેવા કરતા ઓછું હોય, એ વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં નાદાર કહેવામાં આવે છે, બરાબર છે? અને આગળ શું કીધેલું છે નાદારમાં? જુઓ, તો કે જ્યાં સુધી અદાલત દ્વારા વ્યક્તિને નાદાર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી વ્યક્તિને નાદાર કહી શકાય નહીં, બરાબર છે? આપણે જાતે કહી દઈએ, બરાબર, કે હું નાદાર છું, તો એમ ન ચાલે, બરાબર? તમને ખ્યાલ હશે અમુક વખતે આપણે એવું સાંભળ્યું કે આ વ્યક્તિ જે છે એ માર્કેટમાંથી ઉઠી ગયો, બરાબર છે? તો એ વસ્તુ શું કહેવા માંગે છે કે ભાઈ મારી મિલકત કરતા મારું દેવું ઘણું બધું વધી ગયું. માની લો મારી પાસે મિલકત 10 લાખની હોય પણ મારું દેવું 30 લાખનું હોય, તો ઓબ્વિયસ છે કે હું 30 લાખ ચૂકવી શકું એમ જ નથી, બરાબર છે? તો હું મારી બધી મિલકત વેચી દઉં તોય તો હું 30 લાખ ન ચૂકવી શકવાનો, 20 લાખ બાકી રહી જશે. તો આવા સમયે કોર્ટ દ્વારા જ્યારે મને નાદાર જાહેર કરવામાં આવે તો જ હું નાદાર કહેવાય. કોર્ટ જાહેર કરે તો, તમે જાતે કહો એમ નહીં, બરાબર છે? તો એ નાદાર છે. ત્યારબાદ આવે છે ઉધાર અને જમા, બરાબર છે? તો ઉધાર અને જમા શું છે? ઉધાર અને જમા બે અસરો છે, બે અસરોના નામ છે, બરાબર છે? અહીંયા કોઈ એવું ન સમજતા અહીંયા ઉધાર એટલે તો કે ભાઈ આપણે બોલું ઉધારમાં માલ ખરીદીએ, ઉધારમાં માલ વેચીએ, નહીં, ઈ ઉધારની વાત નથી થતી. અહીંયા કોઈ પણ બી વ્યવહાર હોય ને, કોઈ પણ બી વ્યવહાર બને તો એની બે અસર થતી, અને એ બે અસરના નામ આપ્યા છે. એકને ઉધાર અસર કહેવાય, એકને જમા અસર કહેવાય. એટલે આમાં કન્ફ્યુઝ ન થતા કે ઉધાર એટલે ઓલું ઉધાર, બરાબર છે? જોઈએ, હિસાબી પદ્ધતિના પાયાના બે શબ્દો છે. દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની બેવડી અસર આપવામાં આવે છે, ઉધાર અને જમા. ઉધાર જમાની સાચી અને ખરી સમજૂતી હિસાબી પદ્ધતિની સાચી અને ખરી સમજૂતી છે, બરાબર? હવે આ શું કહેવા માંગે છે? તો કે દ્વિનોંધી નામા પદ્ધતિ. આપણે જે નામું ભણી રહ્યા છે, જે એકાઉન્ટ આપણે ભણી રહ્યા છે, બરાબર, એ કઈ પદ્ધતિ છે નામની? દ્વિનોંધી નામા પદ્ધતિ. આગળ જ આપણે આવશે, બરાબર છે? બે હિસાબી પદ્ધતિ છે, એક દ્વિનોંધી નામા પદ્ધતિ ને દેશી નામા પદ્ધતિ. દેશી નામા પદ્ધતિ છે ને એ ખૂબ પ્રાચીન પદ્ધતિ છે. અત્યારના જે અમુક લોકો દેશી નામા પદ્ધતિ પ્રમાણે હિસાબો તૈયાર કરે છે, પણ હવે ઈ વ્યૂ નથી વેલિડ પ્રમાણે, બરાબર છે? હવે બધે જે છે, બરાબર છે, એ દ્વિનોંધી નામા પદ્ધતિ જ છે. તો આપણે એ જ ભણી રહ્યા છે. તો દ્વિનોંધી નામા પદ્ધતિ આપણે જે ભણી રહ્યા છે, તો એના નિયમ સિદ્ધાંતો મુજબ કે દરેક વ્યવહારની જે છે બેવડી અસર આપવામાં આવે છે. એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું. માની લો કે હું તમને એમ કહું, મેં 1000 રૂપિયાનો માલ વેચ્યો ગ્રાહક, તો મેં માલ આપ્યો ગ્રાહકને, ગ્રાહકે મને 1000 રૂપિયા આપ્યા. તો આ જે વ્યવહાર થયો, મેં માલનું વેચાણ કર્યું, આમાં બે અસર છે. એક તો કે ભાઈ માલ ગયો, બીજું તો કે રોકડ આવી. આ સિમ્પલ તમે સમજી શકો કે બે અસર શું છે. તો આમાં એક અસરને ઉધાર અસર કહેવાય અને એક અસરને જમા અસર કહેવાય. તો આ અસરના નામ છે ઉધાર અસર, એક જમા અસર. હવે કઈ ઉધાર અસર કઈ જમા અસર એમાં આપણે અત્યારે નથી પડવાનું. એ
એ આપણે બીજા ચેપ્ટરમાં શીખશું. બરાબર છે? તો આ વાત થઈ. આગળ શું કીધું? હિસાબી પદ્ધતિમાં બે બાજુઓનો ઉપયોગ કરવામાં આવે. ડાબી બાજુને હિસાબી પદ્ધતિમાં ઉધાર બાજુ તરીકે ઓળખવામાં આવે અને જમણી બાજુને હિસાબી પદ્ધતિમાં જમા બાજુ તરીકે ઓળખવામાં આવે. હિસાબોમાં કોઈ ખાતું ઉધાર હોય એટલે ખાતાની ઉધાર બાજુ એટલે કે ડાબી બાજુએ હિસાબી નોંધ કરવી અને હિસાબોમાં કોઈ ખાતું જમા કરવું એટલે ખાતાની જમા બાજુ એટલે કે જમણી બાજુએ હિસાબી નોંધ કરવી. બરાબર? હવે આ જે વસ્તુને અત્યારે સમજાય એ આજે એની પછીનો નેક્સ્ટ ટોપિક જે છે ને ખાતું એમાં જ હું તમને સમજાવી દઈશ એટલે એ વસ્તુ આમાં આવી જશે. તો સૌથી પહેલા આપણે ખાતાની વ્યાખ્યા જોઈ લઈએ, વાંચી લઈએ અને પછી ઇન ડિટેલ હું તમને દોરીને પણ સમજાવી દઉં કે શું કહેવા માંગે છે. તો ખાતું ધંધાની અમુક વસ્તુઓ કે વ્યક્તિઓ અંગેના વ્યવહારો વારંવાર થતા હોય છે. આ વ્યવહારો ઉધાર અસર ધરાવતા ઉધાર બાજુનો હોઈ શકે, જમા અસર ધરાવતા જમા બાજુનો હોઈ શકે. જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધાય અને વ્યવહારોનો સારાંશ જાણી શકાય. સારાંશ એટલે વ્યવહારનું પરિણામ જાણી શકાય. બરાબર? તેને ખાતું કહેવામાં આવે છે. બરાબર છે? તો આ ખાતાની વ્યાખ્યા પણ તમે ટીક કરી રાખજો. બરાબર છે? હવે આપણે જે છે આ વસ્તુને એક ઉદાહરણ દ્વારા સમજીએ. બરાબર છે? તો મિત્રો અહીંયા મેં જે છે એ એક ખાતું દોર્યું છે. તમારી માટે ટોટલી નવું છે. ખાતાનો એક સાદું ફોર્મેટ જે છે મેં અહીંયા દોર્યું છે. ખાતું બનાવવાની બધી વસ્તુ તો જે છે એ તમે આગળના ચેપ્ટરમાં શીખશો. બરાબર છે? એટલે હજી ઘણી વાર છે પણ સમજવા માટે થઈને મેં અહીંયા બનાવી દીધું છે. હવે ચોપડીમાં તમને જે છે બરાબર છે ઉદાહરણ આપેલું છે પુષ્પાબેનનું ખાતું ને એ બધી વસ્તુ કીધેલી છે. આપણે અહીંયા સમજીએ. બરાબર? માની લો કે આ જે ખાતું છે એને આપણે નામ આપી દઈએ કે આ રોકડ ખાતું છે. બરાબર છે? તો આ ખાતું છે. આ ખાતાની જે ડાબી બાજુ જે છે એને ઉધાર બાજુ કહેવાય. આપણે જે વાંચ્યું બધી વસ્તુ સમજાવું છું. ડાબી બાજુ જે છે એને ઉધાર બાજુ કહેવાય. જમણી બાજુ જે છે એને જમા બાજુ કહેવાય. પહેલી વાત તો આ થઈ ગઈ. બરાબર છે? તો ડાબી બાજુ અને જમણી બાજુ. ડાબી બાજુ ઉધાર બાજુ, જમણી બાજુ જમા બાજુ. હવે ખાતું એટલે શું? કે તમારે અમુક વખતે અમુક વસ્તુ સાથે કે અમુક વ્યક્તિ સાથે વારંવાર વ્યવહારો થતા હોય. વર્ષ દરમિયાન વારંવાર વ્યવહાર થતા હોય. તો જે કાંઈ પણ બી વ્યવહાર વારંવાર થતા હોય એની અલગ અલગ જગ્યાએ નોંધ કરવી એની કરતા એક જ જગ્યાએ નોંધ કરો તો બેટર રહે. બરાબર છે? એક ઉદાહરણ દ્વારા તમને સમજો. માની લો કે આપણે નામું લખતા હોય એક ચોપડો લીધો હોય સાદો. બરાબર છે? અને હું તમને એમ કહું કે આપણે માલ વેચ્યો, ખરીદ્યો કે કોઈ વ્યક્તિ સાથે આપણે માલ વેચ્યો કે ખરીદ્યો, ઉધારમાં વેચતા હોય, ઉધારમાં ખરીદતા હોય, તો હું તમને એમ કહું કે આપણે ખાલી આમ લાઈનમાં લખતા જઈએ વ્યવહાર. બરાબર છે? લાઈન ટુ લાઈન આપણે આખા ચોપડામાં લખીએ અને હું તમને એમ કહું હાલો ભાઈ મને કહો તો કે આ વ્યક્તિને આપણે વર્ષ દરમિયાન કેટલા રૂપિયાનો માલ વેચ્યો, તો તમારે આખો ચોપડા દરેક પેજ જોવો પડશે. પણ એની કરતા સિમ્પલ હું એમ તમને કહું એક પાનનું ચોપડામાં જે છે એ સ્પેશિયલ એ વ્યક્તિનું જ રાખી દઈએ તો કે ઈ પેજમાં ઈ વ્યક્તિ સાથે થયેલા વ્યવહારની જ નોંધ થાય, બીજા એક વ્યવહાર નો આવે. તો હું તમને કહું કે ઈ વ્યક્તિને આપણે કેટલા રૂપિયાનો માલ વેચ્યો જોવો તો ફક્ત ઈ જ પેજ જોવું પડે ને એનો ટોટલ કરી નાખો તો એ વધારે સરળ રહે. તો નામાની ભાષામાં ઈ જ વસ્તુનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે જેને પ્રોપર ખાતું દોરીને, આ ખાતું છે આ ફોર્મેટમાં દોરીને જે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સાથે તમે વ્યવહાર કરો છો એ તમામ વસ્તુ કે વ્યવહારની જે છે નોંધ એક જ જગ્યાએ થાય એટલે કે એક જ સ્થાને થાય એ ખાતું કહેવામાં આવે છે. માની લો કે મેં અહીંયા રોકડ ખાતું નામ લીધું તો આ જે ફોર્મેટ છે આ સ્થાને એકલા રોકડના જ વ્યવહાર નોંધાય. રોકડ આવી નોંધોય, રોકડ ગઈ નોંધોય, બસ બીજા વ્યવહાર નો નોંધાય. તો આવી રીતે સ્પેશિયલ જે છે એ ખાતા બનાવવામાં આવે દરેક વસ્તુ માટે. રોકડ નહીં કે પગાર નહીં કે તમે જેટલા ધારો એટલા ખાતા બને. બરાબર છે? તો આ વાત થઈ કે રોકડ ખાતા. માની લો કે હવે હું તમને એમ કહું 10,000 રૂપિયા રોકડા આવ્યો. બરાબર? મને કોઈ પણ બીજી જગ્યાએ 10,000 રૂપિયા રોકડા આવ્યો તો આની મારે અહીંયા નોંધ કરવાની. તો હું અહીંયા ડાબી બાજુ કરીશ એટલે ઉધાર બાજુ કે 10,000 રૂપિયા. બરાબર? કેમ ઉધાર બાજુ કરી બધી વસ્તુ ધ્યાનમાં નથી રાખવાની, અત્યારે ખાલી સમજો. પછી હું કહું મેં 2,000 રૂપિયા જે છે પગાર ચૂકવ્યો તો 2,000 રૂપિયા પગાર ચૂકવ્યો તો રોકડ ગઈ તો રોકડ ગઈ એટલે મારે રોકડના ખાતામાં દર્શાવવું પડશે તો હું આ બાજુ લખીશ 2,000 રૂપિયા. બરાબર છે? તો કોઈ પણ બી ખાતામાં જઈને બરાબર છે ડાબી બાજુએ આ જે મેં નોંધ કરી 10,000 ની બરાબર છે રોકડ ખાતામાં જઈને મેં આ ડાબી બાજુએ 10,000 રૂપિયાની નોંધ કરી એને કહેવાય ઉધાર કર્યું. બરાબર? રોકડ ખાતું ઉધાર્યું એમ બોલાય. બરાબર છે? અને કોઈ પણ ખાતાની જમા બાજુ જમણી બાજુએ જઈને તમે જે નોંધ કરી આ જમણી બાજુ
એને જમા કર્યું કહેવાય. રોકડ ખાતું જમા કર્યું એમ કહેવાય. તો તમને આઈડિયા આવી ગયો છે કે ઉધાર બાજુ જમા બાજુ શું, ઉધાર કરવું એટલે શું ને જમા કરવું એટલે શું. બરાબર છે. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ. અને ખાતા ઉપરથી સારાંશ જાણીશું. કેમ? જો માની લો કે વર્ષ પૂરું થયું, આપણે આખા વર્ષના હિસાબો તૈયાર કરતા હોય, વર્ષ પૂરું થયું તો આના ઉપરથી આપણે શું સારાંશ જાણી શકીએ? તો કે 10,000 આવ્યા, 2,000 ગયા, આપણી પાસે કેટલા વધ્યા હોય? 8,000. તો આમાંથી સીધું ખબર પડી જાય. તો સારાંશ જાણી શકાય. બરાબર? આ વસ્તુ થઈ ખાતું. બરાબર છે. તો મિત્રો આજના જેટલા આપણે પારિભાષિક શબ્દો સમજ્યા, બરાબર છે, પડતર, વાઉચર, વટાવનો ઇન ડિટેલ આપણે ચર્ચા કરી, ઘસારો, ઘાલખાત, બરાબર, ત્યારબાદ સદ્ધર, નાદાર, ઉધાર, જમા અને ખાતું. તો આટલા પારિભાષિક શબ્દો ખાસ તમે ધ્યાનમાં રાખજો, બધાની વ્યાખ્યા લખી રાખજો. બરાબર છે. અને આઈએમપી મુદ્દા હતા મેં તમને ટીક કરાવ્યા, એની પણ તમે તૈયારી રાખજો. તો આ ચેપ્ટરમાંથી જેટલી વસ્તુ હવે બાકી રહી છે, નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટર પૂરું થઈ જશે. બરાબર છે. તો જેટલા મુદ્દા બાકી રહ્યા છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.